મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આદિજાતિના દાખલાની માંગ પર વાલીઓ અડગ છે। ખાનપુર તાલુકાની કેટલીક શાળાઓમાં વાલીઓએ સામૂહિક એસએમસી કમિટીના સભ્યપદેથી રાજીનામું આપી દીધું। નવાગામ પ્રાથમિક શાળા ખાતે વાલીઓએ શાળાના આચાર્યને રાજીનામું આપી દીધું। આ તરફ આદિજાતિના દાખલાની માંગ મુદ્દે વાલીઓએ બાળકોને શાળાએ મોકલવાનું પણ બંધ કરી દીધું છે। સાંજ સુધીમાં હજુ બાકી શાળાઓમાં એસએમસી કમિટીના સભ્યપદેથી રાજીનામા અપાશે। આવનારા દિવસોમાં જો માંગણી ન સંતોષાય તો આગામી દિવસોમાં સરકારી કાર્યક્રમોના બહિષ્કારની પણ સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે। વાલીઓએ સભ્યપદેથી રાજીનામા આપ્યા હોવાની વાત। ખાનપુરમાં આદિજાતિના દાખલાનો વિવાદ વકરી રહ્યો છે ત્યારે સ્થાનિકો પણ પરેશાન થઈ ચૂક્યા છે। વાલીઓએ દાખલા આપવાની માંગ પર અડગ જોવા મળી રહ્યા છે। રજૂઆત કરવામાં આવી હતી અને સામૂહિક રાજીનામા બાળકોને શાળાએ જતા બંધ કરી દેવામાં આવ્યા છે। ખાનપુર તાલુકાની કેટલીક શાળાઓમાં વાલીઓએ સામૂહિક એસએમસી કમિટીના સભ્યપદેથી રાજીનામું આપી દીધું। નવાગામ પ્રાથમિક શાળા ખાતે વાલીઓએ શાળાના આચાર્યને રાજીનામું આપી દીધું। આ તરફ આદિજાતિના દાખલાની માંગ મુદ્દે વાલીઓએ બાળકોને શાળાએ મોકલવાનું પણ બંધ કરી દીધું છે। સાંજ સુધીમાં હજુ બાકી શાળાઓમાં એસએમસી કમિટીના સભ્યપદેથી રાજીનામા અપાશે। આવનારા દિવસોમાં જો માંગણી ન સંતોષાય તો આગામી દિવસોમાં સરકારી કાર્યક્રમોના બહિષ્કારની પણ સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે। વાલીઓએ સભ્યપદેથી રાજીનામા આપ્યા હોવાની વાત। ખાનપુરમાં આદિજાતિના દાખલાનો વિવાદ વકરી રહ્યો છે ત્યારે સ્થાનિકો પણ પરેશાન થઈ ચૂક્યા છે। વાલીઓએ દાખલા આપવાની માંગ પર અડગ જોવા મળી રહ્યા છે। રજૂઆત કરવામાં આવી હતી અને સામૂહિક રાજીનામા બાળકોને શાળાએ જતા બંધ કરી દેવામાં આવ્યા છે।